गुजरात एक्सप्रेस में स्वागत है तमारू। जय द्वारकाधीश, जय मोगल। तो चलिए शुरू करते हैं। આપણે કેરી ખાલી કરીને પછી ઘરે આવ્યા હતા અને સુઈ ગયા હતા। હવે અત્યારે આપણે મશીન ખાલી કરવા જઈએ છીએ। આપણે ગોંડલનું મશીન એક ભરેલું છે, 1 ટન વજન છે। આપણે ગોંડલ મશીન ખાલી કરીને ગાડી આપણે બહાર ઊભી રાખી દીધી છે। હવે ભાડું લઈ લઈએ। મુહૂર્તનો ફેરો છે, ટ્રીપ મારીને આવ્યા છીએ નવી ગાડીની। હવે આપણે અહીંથી ભરવા જવાના છે પાવાગઢ ને સેવાળિયાના પાઇપ। નું કામ શરૂ છે વીરવા રોડ ઉપર। રાવતી ભરવા જઈએ છીએ, રાવતીની બાજુમાં પાવાગઢ। પાવાગઢના પાઇપ ભરીને નીકળી ગયા છે। ઓલું સવારમાં મશીન વડોદરા ભરીને આવ્યા, એ ખાલી કર્યું। બકાલું રાચે ખાલી થઈ ગયું હતું। આપણે હવે ખાલી કરીને આપણે સેવાલિયાના પાઇપ ભરીને નીકળી ગયા છે। હવે આગળનું પછી જોશું। હવે સારું, ચલો, જય દ્વારકાધીશ। આપણે 70 ટન પાઇપ ભરીને આવ્યા ને આપણે આ 57 બનાવવા મૂકી છે। ડાગળાનું કામ થોડુંક ઘણું જે આપણે અમુક કરવાનું હતું। એ સોફો બનાવ્યો છે, આવડો આપણો સોફો છે। અત્યારે હળંગ બનાવ્યો છે હેન્ડ બ્રેકની। આ આપણું કેરિયર છે ઉપરનું બને છે। હવે આપણી ગાડી સાઈડમાં છપલા મારવા માટે ચોટાડી દીધા છે આપણે પટ્ટા, અને આપણી બને છે। હજી સોફો ને એવું બધું બની ગયું છે। એવું બધું ફિટિંગ કરવાનું, કલર કામ બાકી છે। આપણે બનાવીને કાલમાં નવરી થઈ જાય ગાડી, એટલે ભરવાની છે। આપણે ધોળકા પૂગ્યા છે। અહીંયા આપણે આપણા મામા દીકરા બે વાટે ઊભા હતા। એક અમદાવાદનું છે ને એકને આપણે ખેડાનું છે। આમાં ખેડાનું મશીન ભર્યું છે, પાછળ છે એમાં સેવડી ભરી છે અમદાવાદની। આ ઊભા એ વનરાજભાઈ અને બેઠો એ ભાઈ કિરણ ગાડીમાં। જય મુરલીધર ભાવનગરથી આવ્યું 2 ગાડીઓ। अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पार्क में स्टंट्स मारने जाना है। बाय। डाकोर वाला रोड, डाकोर આપણે ડાકોર પહોંચ્યા। ડાકોર સેવાળિયા પેલા ભાવ આવીને સુઈ ગયા હતા 6 વાગે। અત્યારે જાગ્યા છે, જો આ માલગાડી જાય છે। આપણે જાગી ગયા છે। આ હોટલ હતી, ત્યાં આપણે સવારે વહેલા 6 વાગે આવીને સુઈ ગયા હતા। હવે આપણે આપણા લોકેશને જઈ ખાલી કરવા ગાડી।
7 વાગ્યાને પૂગ્યા. આવડા ઈ ખાલી ના કરી, પાઇપ જોખીને કરે છે. બહુ આ લગાડી દીધી, રોંઢાના 3 વગાડી દીધા છે. અમુક પાર્ટી આપણને આવી મળી જાય ને તો હેરાન કરી દે. આપણે બીજી જગ્યાએ ડિલિવરી કરવા જવાનું હતું, પણ આ લોકોએ અહીંયા 3 વગાડી દીધા ખાલી કરવામાં, જોખીને પાઇપ. દ્વારકાધીશ. આ રસ્તો તો આપણને બધાને યાદ જ હશે. આપણે જે બાલાસિનોર આવ્યા હતા આ રોડેથી આવ્યા હતા, કલ્યાણા થઈને આ નર્મદાની મેન કેનાલ. મેન કેનાલ છે નર્મદાની. ડુંગરની પાછળથી નીકળ્યા છે. નવી જીઆઈડીસી માંથી હોપેટ આપણે જૂની જીઆઈડીસી માં થઈને આપણે અહીંયા અત્યારે નીકળી ગયા છીએ પાછળના. આપણે કેમ કે પાનનેરથી તો હાલી નાખી, ત્યાં નો એન્ટ્રી લાગે એટલે આપણે પાછળ થયેલા છે. પાવાગઢના ડુંગર છે. આ બીજી જગ્યાએ આપણે ડિલિવરી કરવા જાય છે. बाय बाय टाटा गुड बाय गया।